ઓરેકલમાં શું છે કે જે બી જગ્યાએ કોઈ ડેટા આપણી પાસે એટ પ્રેઝન્ટ ટાઈમ નથી, બરાબર. ફોર એક્ઝામ્પલ જ્યારે આપણે ટેબલ ક્રિએટ કરીએ છીએ, then આપણે ડેટા ઇન્સર્ટ કરીએ છીએ, બટ એટ અ પર્ટિક્યુલર ટાઈમ પર્ટિક્યુલર રેકોર્ડ આપણે નાખતા હોઈએ, કોઈ સ્ટુડન્ટ કે એમ્પ્લોયીનો ડેટા નાખતા હોઈએ, એટ ધેટ ટાઈમ મને કોઈ ડેટા નથી ખબર. ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટની હું એન્ટ્રી કરું છું ને એની એજ મને ખ્યાલ નથી, તો એ એજની જગ્યાએ હું શું કરીશ, કંઈ નાખવાનો નથી, બરાબર. તો જે ડેટા આપણને કરન્ટલી અનનોન છે એ ડેટાબેઝમાં એઝ અ મિસિંગ ઓર અનનોન એની એન્ટ્રી રહે છે, બરાબર. એટલે આપણે એ ડેટા નાખતા નથી પણ કરન્ટલી એ ડેટા અનનોન છે. ઓરેકલ માટે એ ડેટા શું છે, અનનોન છે. સો એ રિપ્રેઝન્ટ ઓરેકલમાં નલના ફોર્મમાં થાય છે, બરાબર. તો આ નલ વેલ્યુનો કન્સેપ્ટ શું છે, નલ રિપ્રેઝન્ટ્સ ધ એબ્સન્સ ઓફ વેલ્યુ, કે કરન્ટલી એ વેલ્યુ છે નહીં, બરાબર. કરન્ટલી એ વેલ્યુ મિસિંગ છે, કરન્ટલી એ વેલ્યુ આપણે જાણતા નથી. ઇન ફ્યુચર જો મને ખબર પડશે તો એ વેલ્યુ અપડેટ ક્વેરીથી અપડેટ કરી દઈશ, બરાબર. તો આ જ કન્સેપ્ટ છે નલ વેલ્યુનો, બરાબર. પણ હવે નલ વેલ્યુ સાથે કામ કરીએ તો કેવી રીતે કરાય, બરાબર. તો એકચ્યુઅલીમાં આ જે એબ્સન્સ ઓફ વેલ્યુ છે એને ઓરેકલમાં નલ કહે છે, બરાબર. નલ એ ઓરેકલમાં એસક્યુએલમાં કીવર્ડ છે, બરાબર. તો અહીંયા નલ વેલ્યુ સાથે કંઈ બી કામ કરવું હશે તો નલ કીવર્ડનો યુઝ કરવો પડશે, બરાબર. સો એ અહીંયા કેવી રીતે બિહેવ કરે છે એ આપણે જોઈએ, બરાબર. સાથે એ પણ કે નલ વેલ્યુ ઇઝ નોટ ઝીરો, ઝીરો પણ નથી કે એમ્પ્ટી સ્ટ્રિંગ પણ નથી, બરાબર. આપણે જોઈએ એમ્પ્લોયી ટેબલમાં કોઈ જગ્યાએ નલ વેલ્યુઝ પ્રેઝન્ટ છે, ફોર એક્ઝામ્પલ કમિશન પર્સન્ટેજ, તે આપણને ખ્યાલ છે કે ત્યાં કોઈ વેલ્યુ નથી. એટલે અમુક રેકોર્ડ એવા છે કે જેની માટે કમિશન ડિફાઇન કર્યું નથી, કે જે કરન્ટલી અનનોન છે, તો એની સાથે આપણે કમ્પેર કરીને જોઈએ. ઓકે. સો પણ શું નથી એ ખાસ યાદ રાખવાનું, નલ વેલ્યુ એ ઝીરો નથી, નલ વેલ્યુ એ એમ્પ્ટી સ્ટ્રિંગ નથી, નલ વેલ્યુ ઇઝ અનનોન, બરાબર. અને એની સાથે કામ કરવું હોય તો ઓરેકલમાં અલગ રીતે કામ થાય છે, બરાબર. કેવી રીતે થાય છે ચેક કરીએ. ફોર એક્ઝામ્પલ મારા એચઆર ટેબલમાં ને સિલેક્ટ HR.employee, શું સિલેક્ટ કરવું છે, ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ નેમ ઓફ એમ્પ્લોયી એન્ડ કમિશન PCT from HR.employees. ઓકે. ઓકે. તો જુઓ અહીંયા કમિશન પીસીટી પર્સન્ટેજ છે, કમિશન પર્સન્ટેજ એ કેટલાક એમ્પ્લોયીના ડિફાઇન છે, જ્યારે કોઈ એમ્પ્લોયીના ડિફાઇન નથી, બરાબર. તો અહીંયા શું હશે, અહીંયા એનું કમિશન અનનોન છે, એટલે અહીંયા એની વેલ્યુ નલ છે, બરાબર. તો અહીંયા એમ નહીં કહીશું કે અહીંયા એમ્પ્ટી છે, એની વેલ્યુ એમ્પ્ટી સ્ટ્રિંગ છે, ઝીરો છે, એમ બી ના કહેવાય, બરાબર. હવે આપણને ખબર છે કે જે વેલ્યુ નથી જાણતું ઓરેકલ એ એટ ધેટ પ્લેસે શું કરે છે, નલ સ્ટોર કરે છે, બરાબર. તો હવે જેટલાની વેલ્યુ નલ છે એ મારે રિટ્રાઈવ કરવી હોય તો શું લખવું પડશે, તો ફોર એક્ઝામ્પલ આપણને નલનો કન્સેપ્ટ ખબર નથી અને જેની નથી જાણતા એ મારે રિટ્રાઈવ કરવી છે, તો સિલેક્ટ સ્ટાર ફ્રોમ ઓર સિલેક્ટ ફર્સ્ટ નેમ ઓફ એમ્પ્લોયી where commission percentage is equal to 0, બરાબર. જેનું 0 કમિશન હશે એ ડેટા મારે રિટ્રાઈવ કરવા છે. હવે ચેક કરો શું આઉટપુટ મળે છે, નો રોઝ સિલેક્ટેડ. કેમ આવું આવે છે, કેમ કે એ 0 નથી, જે કરન્ટલી અનનોન છે એ નલ વેલ્યુ છે, એ 0 નથી, એટલે કમ્પેરમાં કોઈ બી સાથે કમ્પેર નહીં થાય, એટલે નો રોઝ સિલેક્ટેડ એવું આપણને આઉટપુટમાં મળશે, બરાબર.
અને જો તમે એમ્પ્ટી સ્ટ્રિંગ સાથે બી કમ્પેર કરશો તો એ એમ્પ્ટી સ્ટ્રિંગ પણ નથી, એટલે એ રેકોર્ડ આપણને મળવાના જ નથી. પણ જો તમારે એની સાથે કામ કરવું છે તો એ નલ છે કે નહીં એ ચેક થાય. પણ તમે જો ઇન કેસ આવું લખો છો ઇઝ ઇક્વલ ટુ નલ, બરાબર, તો પણ કામ નહીં કરે, બરાબર. તો આના માટે એક સાથે બીજો ઓપરેટર છે ઇઝ ઓપરેટર. સો ઇઝ નલ આવી રીતે ચેક થશે, બરાબર. કમિશન પર્સન્ટેજ ઇઝ નલ આ લખશો તો જેટલા બી નલ છે અનનોન છે એ બધા ફાઇન્ડ થઈને આવશે. હવે તમને ક્વેશ્ચન થાય એના પહેલા હું કહી દઉં કે કમિશન પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ નલ આમાં થાય છે શું, તો આમાં ઇક્વલ ટુ કમ્પેરિઝન જો નલ સાથે કંઈ બી કરે તો એ નલ થઈ અને કોઈ બી ડેટા સાથે મેચ થતું નથી. એના કારણે અહીંયા નો રો સિલેક્ટેડ એવું આવે છે, બરાબર. જ્યારે આપણે ઇઝ નલ લખશું, બરાબર, એટલે નલ સાથે કામ કરવું હશે તો આપણે શું લખવું પડશે, ઇઝ નલ. તો આ જેટલાના કમિશન પર્સન્ટેજ નલ છે એવા એમ્પ્લોયીનું લિસ્ટ આપણને મળે છે 72 રેકોર્ડ. અને જેનું નલ નથી એવા શોધવા હોય તો આપણને નોટ ઓપરેટર ખબર છે, સાથે જોઈન કરી દેવાનો કે કમિશન પર્સન્ટેજ ઇઝ નોટ નલ, બરાબર. તો આ આપણને મળશે એના બાકીના બીજા 35 રેકોર્ડ કે જેમાં શું છે કમિશન પર્સન્ટેજ નલ નથી, બરાબર. તો આ રીતે કામ નલ સાથે કરી શકાય છે. ઓકે, સો નલ સાથે કંઈ બી તમારે ઓપરેશન કરવું હશે, એ ડેટા સાથે કામ કરવું હશે, કોઈ અપડેટ કરવું હશે કે જેના બી ડેટા નલ છે એની સાથે અપડેટ ઓપરેશન કરવું હશે, તો એટ ધેટ ટાઈમ તમારે કન્ડિશનમાં શું લખવું પડશે કે ઇઝ નલ અધરવાઇઝ ઇઝ નોટ નલ, બરાબર. આ રીતે લખવાનું